राधे गुड मॉर्निंग गाइस जय श्री कृष्ण जय माताजी गुड मॉर्निंग जय माताजी पेलो प्रकाश आवे छे थोड़ो फोन और राखते खबर ले હવે આવે પકડ ગુડ મોર્નિંગ જય માતાજી नहीं तो ना मैं रोटली बाकी से બાજરીના રોટલા બનાવવાના છે ને રોટલી બનાવવાની તો લે હું માં થોડા સારું ચલો તો ગઈ અહીંયા પપ્પા ટીવી જોવે છે અને મમ્મી જો અહીંયા ગવાનું શાક બનાવ્યું છે જમવાનું થઈ ગયું છે હવે લઈ જાઉં છું જમવાનું અને જમવા બેસી જઈએ હા અને આ ટમાટરની ચટણી પણ છે બધું લઈ જા ચલો ગઈ જમવા બેસી ગયા માતાજી ખાઈ પીને બેઠા વાસણ ધોઈ લીધા હિસાબેન કચરો વાળે છે वो तो बाकी रखे खाई पीने बैठा नहीं जा कचरो वाले है वासन धोवाई गया नौकरी रात्रे नहीं सवार में सवार 5 वागे क्यों पवन आवतो नहीं બધે હતું વરસાદ ને એવું બધું ભેગું છોટ પવન આવતો જો આજે વાતાવરણ એવું છે વાદળા ને એવું છે ગાય વાતાવરણ કેવું કર્યું છે આજ તડકો બિલકુલ નથી તો ગાઈઝ 4:30 થઈ ગયા છે અને હું અને મમ્મી જઈએ છીએ ડીમાર્ટ લેવાનું છે થોડા ઘણું એટલે હું અને મમ્મી જઈએ છીએ તો ગાઈઝ હું અને મમ્મી નીકળી ગયા છીએ તો ગાઈઝ અમે છે ને આવીને ઊભા છીએ અત્યારે હવે રાહ જોઈએ છીએ બસ MTS રિક્ષા જેવી આવે હા ગાઈઝ જો આજે તો વાદળ આવ્યા વરસાદ આવ્યું કર્યું સવારમાં ગાઈઝ છે ને 5 વાગે કેવું વાવાઝોડું જેવું જ હતું નહીં કેવો જોરદાર પવન હતો અત્યારે બી એમ તડકો નહીં જોવો છે ને અમે તો બેસી ગયા છીએ અમે તો છે ને આવી ગયા છીએ ડીમાર્ટ હવે ના ના કશું નહીં તો ચાલ ના લી ચાલ અહીંયાથી જવાનું હા હા જા ને તો ગઈશ છે ને અમે હવે મમ્મી આ બધું લે છે હવે લેવાનું તો બધું લઈ લીધું હવે જઈએ છીએ બિલ કરી દીધું અને હવે સિક્કો મરાઈને જઈએ ઘરે બહાર વાતાવરણ ગાઈસ કેવું થઈ ગયું છે તો ગાઈ જુઓ કેવો પવન આવે છે અને કેવું આવે છે હવે ફટાફટ આવે ને ઘર જતા રહીએ આપણે તૂફાન આયા ગાઈઝ ચલો ફટાફટ ભરવા માંડીએ તો ગાઈઝ હવે તો અમે જઈએ છીએ જોરદારનો ગાઈઝ પવન છે પવન નહીં આ તો કંઈ વાવાઝોડું જ કહેવાય ચડ્યો જો પેલી સાઈડ કાળું કાળું થઈ ગયું ઉડી જવાયું એવો પવન હે યાર જોરદાર હવે હે ને ફટાફટ બસ કાં તો રિક્ષા મળી જાય ગાઈઝ તો હવે સીધા હે ને ઘર ભેગા થઈ જઈએ મમ્મી
તો એવો હે કે હું એ ઉડી જાઉં એવો. તો ગાઈસ જો હે કેટલું ઉડે ગાઈસ, અને કેટલો પવન જોરદાર હે, એકલી માટી ઉડે હે. હા સવારમાં આવ્યા, બીજી વાર આવ્યું. દેખાય હે. સોટા આવે એવું નહીં લાગતું. ગાઈઝ અમે તો રિક્ષામાં બેસી ગયા બાપા. કેવો ઠંડો ઠંડો પવન આવે, ઠંડી આવે ગાઈઝ. ગાઈઝ છાંટા બી ચાલુ થઈ ગયા છે હવે હે ને. ફટાફટ ઘર ભેગા થઈ જઈએ, બને અરે જો વ્લોગમાં ઘરે જઈને મળી હવે. તો ગાઈઝ અમે તો ઘરે આવી ગયા ને અહીંયા જો એક બાજુ જમવાનું બનાવવાનું તૈયારીઓ કરીએ છીએ. અને ગાઈઝ લાઈટ નથી, લાઈટ ચલી ગઈ છે. પવન ગાઈઝ કેવો હોય તો શું લાઈટ ના જાય. વાવાઝોડું 7 વાગી ગયા છે. હા ગાઈઝ છે ને લાઈટ તો આવી ગઈ છે, અને હવે જમવાનું બનાવીશ. છે ને લાઈટ તો આવી ગઈ હતી ને પાછી લાઈટ જતી રહી શકે. ગાઈઝ બહાર તો વરસાદ આવે છે, અને અહીંયા મમ્મી હવે મેં ચા બનાવ્યો, અને મમ્મી એક બાજુ પરોઠા બનાવે ને એક બાજુ મેં ચટણી બનાવી દીધી ને એમ તો બની ગયું. ગાઈઝ હવે લાઈટ ગઈ, વરસાદ આવે છે બહાર. તો મમ્મી વરસાદ આવે બહાર, લાઈટ આવે એટલે પછી જમવા બેસી જઈએ. અમે તો જમવાનું જમી લીધું, અને હવે કચરા બચરા વાળીએ. વરસાદ બધું બંધ થઈ ગયું. હા પેલી થેલી હતી એ ખાલી કરી દીધી આમાં. ગાઈઝ આ કરિયાણું હવે ભરવાનું હોય, હવે કાલે ભરશું હવે. હા ગાઈઝ અહીંયા તો મમ્મી હોઈ ગઈ ખાઈ પી. ચલો ચલો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ ગાઈઝ, જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં.